હજી તો સુરતનું હીરા ઉદ્યોગ મંદીના ગ્રહણમાંથી બહાર નથી આવ્યો ને હવે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાને કારણે કાપડ માર્કેટ પર માઠી અસર પડી રહી છે। બાંગ્લાદેશમાં અરાજકતાને કારણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અંદાજે 150 કરોડની પેમેન્ટ અટવાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા અને બાંગ્લાદેશને કડક ભાષામાં જવાબ આપવા ધંધાકીય સંબંધોમાં કાપ મૂકવાની વેપારીઓ તૈયારી કરી રહ્યા છે। સુરતથી કોલકાતા વાયા બાંગ્લાદેશ જતા 70% કાપડના પાર્સલનું ડિસ્પેચિંગ ઠપ છે અને બાંગ્લાદેશના વેપારીઓએ પણ ઓર્ડર પેન્ડિંગ રાખતા વેપારને ગંભીર અસર થઈ રહી છે। પ્રતિ દિવસ સુરતથી કોલકાતા વાયા બાંગ્લાદેશ 5 થી 6 કરોડના કાપડનું એક્સપોર્ટ થાય છે। જો કે હિંસાને કારણે કોલકાતાના વેપારીઓએ ઓર્ડર લેવાના બંધ કર્યા છે। બાંગ્લાદેશમાં નાણાં અટવાઈ જતા હાલ વેપારીઓમાં चिंताનું મોજું ફરી વળ્યું છે। सोचना पड़ेगा कि बांग्लादेश के साथ व्यापार करना या नहीं करना, क्योंकि हम सरकार के साथ में, देश के साथ में हैं और व्यापार के साथ साथ हम देशवासी भी हैं, तो इसलिए हमको आगे भी सोचना पड़ेगा। लेकिन एक है कि हमारा पेमेंट काफ़ी बाकी है, लेकिन आगे जैसा रास्ता खुलेगा, हम जैसा सरकार हमारे को रास्ता बताएगी हम काम करेंगे। भारत की प्रोग्रेस, भारत को जो आगे बढ़ रहा है, तो कुछ लोग उसको निशाना बना के और एक मानसिकता के रूप में कि कैसे टारगेट भारत को बनाया जाए, भारतीयों को, भारतीयता को और सनातन और संस्कृति को, हम इसका कड़ा विरोध करते हैं। ऐसे कोई भी व्यापार की मेरे व्यापारियों से रिक्वेस्ट है कि हम व्यापार थोड़ा कम कर ले तो क्या पता चले, लेकिन इस तरह से जो टारगेट बना के हमारे साथ जो काम किया जा रहा है, हमें उन लोगों से व्यापार नहीं करना चाहिए।